જય ગુરુદેવ. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે આપ સૌને નમસ્કાર. આજે આપણે એક ખાસ દિવસ ઉજવી રહ્યા છીએ, ગુરુ પૂર્ણિમા. આ દિવસ આપણા જીવનમાં મહાન સ્થાન ધરાવતા ગુરુજનોના યોગદાનને યાદ કરવાનો અને તેમનો આભાર માનવાનો છે. આજના અવસરે અમારા નાનકડા શિબિરાર્થીઓએ તેમની નિર્દોષ લાગણીઓથી અને પ્રેમભર્યા અંતકરણથી ગુરુજનો માટે સુંદર રજૂઆત તૈયાર કરી છે. પોતાના ગુરુઓ માટે પ્રેમ વ્યક્ત કર્યો છે. આ વિડીયો છે માત્ર એક પ્રસ્તુતિ નહીં, પણ એ બાળકમનની પવિત્ર ભાવનાઓ છે, તેમના ગુરુઓ પ્રત્યેની શ્રદ્ધા અને આભારીપણા છે. તો ચાલો આજે આપણે આ સુંદર પ્રયાસની પ્રશંસા કરીએ અને ગુરુત્વના આ પવિત્ર તહેવારને હૃદયપૂર્વક માણીએ. ગુરુદેવો ભવ. जगमग जगमग थाय દીવડા જગમગ જગમગ થાય. आरती सद्गुरुदेवनी थाय આરતી સદગુરુદેવની થાય. દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય. આંગણીએ આસો પાલવ બંધાય हमने अगर गुरु हरि है तो खैर है, नहीं तो 84 लाख की शहर है. गुरुदेवना आश्रम, गुरुदेवना मित, गुरु को पास पाओगे चंचल नहीं बची. गुरु बिना ज्ञान नहीं, ज्ञान बिना आत्मा नहीं, ज्ञान ज्ञान संयम અને કર્મ બધું જ ગુરુની ભેટ છે. જય ગુરુદેવ. ભીની માટી જ્યારે શિષ્ય બને અને ગુરુ બને જ્યારે કુમ્હાર, ભીની માટી જ્યારે શિષ્ય બને અને ગુરુ બને ત્યારે કુમ્હાર, ત્યારે માણસ માણસ બને અને લે સુંદર. જય ગુરુદેવ. જ્યારે જીવનમાં બ્રહ્મ અને અંધકાર હોય ત્યારે તમે આપણને મનને શાંતિ રાખો અને સાચો રસ્તો બતાવો. જય ગુરુદેવ. સાચો ગુરુ એ જ હોય છે જે આપણને આપણા અંદરના ગુણોને બતાવે અને આપણા ડર અને સંકોચને દૂર કરી પ્રગતિની માર્ગ બતાવે. જય ગુરુદેવ. જેમ કુંભાર માટીના સુંદર ઘડા બનાવે છે, તેમ ગુરુ પોતાના શિષ્યોને સંસ્કારિત વ્યક્તિત્વ આપે છે. ગુરુ એ જ્ઞાનનું દીપ છે જે પ્રકાશમાં માર્ગ બતાવે છે. શાંતિનો વણાટ અજ્ઞાનતાનો મટાડ્યો અંધકાર. ગુરુજીએ શીખવાડ્યો અને નફરત પર પ્રેમ છે, નફરત પર વિજય છે પ્રેમ. જય ગુરુદેવ. ગુરુ મિત્ર, ગુરુ માર્ગદર્શક, ગુરુના આશીર્વાદથી ચમકે છે આકાશ, જીવનના અંધારમાં પ્રકાશ. ગુરુના ચરણોમાં કરું છું નમન વારંવાર. પ્રેરણા આપે છે, સૂચના આપે છે, સહી માર્ગ બતાવે છે. એ સાચા ગુરુ હોય છે. જય ગુરુદેવ. ગુરુ બિન જ્ઞાન ના ઉપજે, ગુરુ બિન મિટે ના ભે, ગુરુ બિન સંશય ના ભે, ભલે વાંચો ચારો વેદ. गुरुदेव करता करे कर ना सके गुरु करे, सब होए 7 दीप 9 खंड में, गुरु से वराना कोई. જય ગુરુદેવ. કહેવાય છે કે વૃક્ષ પોતાનું ફળ પોતે નથી ખાતું, પણ બીજાને આપી દે છે. એવું જ કંઈ ગુરુનું છે જે પોતાનું જ્ઞાન પોતાના માટે નહીં પણ બીજાના હિત માટે ઉપયોગ કરે છે. ગુરુ વગર જીવન અધૂરું છે, કારણ કે ગુરુ જ આત્માની આંખો ખોલે છે. ઓમ શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન